ચેનલ ઓફ વડોદરા। રાંધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે મદદ કરનાર રાંધનપુર એસટીએચ હોસ્પિટલ ખાતે આજરોજ જન્મદિવસ નિમિત્તે રાંધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા 8 વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે છે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરે છે। જન્મદિવસની ઉજવણી આજે તમામ લોકો કરતા આવ્યા છે, પરંતુ પાર્ટી અને કેક કાપીને લોકો ખર્ચા કરીને જન્મદિવસની ઉજવણી કરે છે, ત્યારે આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરે છે। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા જણાવે છે કે ટીબીના દર્દીને દત્તક લે અથવા તો એક કીટ આપે તો આ પણ એક મોટો સેવાયજ્ઞ કહી શકાય। આ ઉજવણીના ભાગરૂપે આજે 60 જેટલા દર્દીને કઠોળની કીટ આપી અત્યાર સુધીમાં 255થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે, જેમાં રાંધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર, રાંધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે પંચાલ, અશ્વિનભાઈ દફડા, IOCL રાંધનપુર ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, STS શૈલેષભાઈ ઠાકોર, ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબી દર્દીની હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। કામ છે ને એ તમે નાખો ને તો એ બહાર આવતું જ હોય છે। બાકી તો કેક કાપીને હોટલના ખર્ચા કરીને બર્થડે 99% લોકો બનાવતા હોય છે, એની કોઈને નોંધ નથી હોતી। આવા એક યોજના હોય છે કે જે કોઈ આપણા જરૂરતને કીટ આપે, ક્યાં ગૌશાળામાં જઈને ઉજવે, કંઈ અનાથ આશ્રમમાં ઉજવે તો એનું મહત્ત્વ હોય છે। તો એને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપું છું। ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવી સત્પ્રવૃત્તિ કરાવતા રહેવા આશીર્વાદ। કાશી વિશ્વનાથથી એમણે એક આહ્વાન કર્યું। ઓલમોસ્ટ આખા વિશ્વમાં ટીબીને નાથવા માટે 2030નું એક ટાઈમલાઈન આપે તો, પણ આપણા જે દીર્ઘદ્રષ્ટિવાળા આપણા વડાપ્રધાન શ્રી એમણે એવું કહ્યું કે ભાઈ મારે ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવા જવું છે। એટલે એમનો વિચાર આપણા વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ અહીંયા બધા વચ્ચે ઉપસ્થિત છે, તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું। મારી બાજુમાં મારા સિનિયર અને મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે। એમણે આ પ્રોગ્રામ અમારા STSના આયોજનથી કરેલું છે। STLS સંજય પટેલ સાથે રહી ને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે કે ચિરાગભાઈ આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીને કઠોળ કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી। છેલ્લા 8 વર્ષથી હું મારા જન્મદિવસની ઉજવણી કઠોળની કીટ આપીને ટીબીના દર્દી સાથે ઉજવણી કરું છું। હોટલ કે પાર્ટીમાં ખોટા ખર્ચને કરતો નથી અને સામાન્ય રીતે આ ટીબીના દર્દીને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી આ ટીબી દર્દીને કઠોળ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આપનું નામ? મારું નામ ચાવડા ચિરાગ, આરોગ્ય કાર્યકર।